ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ વિડીયોમાં તમારું યુનિટ 5 રીડ 1 એન્ડ્સ જોઈ રહ્યા હતા. એમાં આપણે જોયું કે કીડીઓ કેવી રીતે એક સાંકળ રચીને બીજી કીડીઓને ખાડાની બહાર લાવે છે. ત્યાર પછી એક કીડી એવી જોઈ કે જેઓ ખેતી કરે છે અને તે લોકો પોતાનું ફૂગ તરીકે જે ઉગે છે તેને ખોરાક તરીકે લે છે. હવે આગળની કીડીઓ જોઈએ. There are ants that domesticate cows and milk them. એવી પણ કીડીઓ છે જે ગાય રાખે છે અને તેમનું દૂધ લે છે. We have called cow are a kind of green fly. Called એટલે ઓળખવું, કહેવું, kind એટલે પ્રકાર ને ગ્રીન ફ્લાય એટલે લીલું જીવડું, લીલી માખી. જેને આપણે ગાય કહીએ છીએ તે એક પ્રકારની લીલી માખી છે. એટલે કાવ એટલે અહીંયા ગાયના અર્થમાં નથી લેવાનું. કાવ એ એક પ્રકારની ગ્રીન ફ્લાય છે, લીલી માખી છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. ફાઉન્ડ એટલે શોધવું અથવા જોવું, લીવ્સ એટલે પાંદડાઓ ને બીન્સ એટલે વાલ અથવા કઠોળ, વાલ જેવા જે કઠોળ આવે તે. આ માખીઓને આપણે ગુલાબના પાંદડાઓ ઉપર અથવા વાલ જેવા કઠોળના છોડવા ઉપર જોઈ શકીએ છીએ. They give out a sweet honey like liquid which the ants release a lot. Give out એટલે બહાર કાઢવું, honey like liquid એટલે મધ જેવું પ્રવાહી, release એટલે આનંદ માણવો. તે કોના માટે વપરાયેલું છે? તો આ જે ગ્રીન ફ્લાય છે તેના માટે વપરાયેલું છે. આ જે ગ્રીન ફ્લાય છે તે એક મીઠું મધ જેવું પ્રવાહી બહાર કાઢે છે કે જેને કીડીઓ ખૂબ આનંદથી માણે છે. So the ants take these green flies to their nest and keep them there. ગ્રીન ફ્લાઇઝ એટલે લીલી માખીઓ, નેસ્ટ એટલે પોતાના રહેઠાણ એટલે દરની વાત કરી છે ને કીપ એટલે રાખવું. તેથી કીડીઓ આ ગ્રીન ફ્લાયને પોતાના રહેઠાણ સુધી લઈ જાય છે અને તેને ત્યાં રાખે છે. They feed them and protect them from their enemies and they milk them, pressing their sides gently and making them give out their honey. ફીડ એટલે ખવડાવવું, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, એનિમીઝ એટલે દુશ્મન, મિલ્ક એટલે દોહવું, ક્રિયાપદના અર્થમાં લીધું છે, પ્રેસ એટલે દબાવવું, સાઇડ્સ એટલે બાજુઓ, જેન્ટલી એટલે ધીમેથી અને હની એટલે મધ. તે હવે કીડીઓ માટે વપરાયેલું છે. કીડીઓ તેઓને ખવડાવે છે એટલે ગ્રીન ફ્લાયને. કીડીઓ ગ્રીન ફ્લાયને ખવડાવે છે, તેમના એનિમીઝ દ્વારા રક્ષણ કરે છે એટલે કે તેમને તેમના દુશ્મનથી બચાવે છે અને તેને દોય છે. તેમની જે બાજુઓ છે તેને ધીરેથી દબાવે છે અને તેમાંથી એક મધ જેવું પ્રવાહી કાઢે છે. આ એક પ્રકારની કીડીઓ હતી. હવે આવી આગળની કીડીઓ. Ants we are told play games, nurse their sick and bury their dead. We are told એટલે આપણને કહેવામાં આવવું એટલે કે પેસિવ છીએ આપણે. નર્સ એટલે પોષણ આપવું, નર્સ એટલે. અને સિક એટલે માંદા, બરી એટલે દાટવું, ડેડ એટલે મૃત. આપણને કહેવામાં આવે છે અથવા આપણે જાણીએ છીએ કે કીડીઓ રમત રમે છે, માંદી કીડીઓને પોષણ આપે છે અને મરેલી કીડીઓને દાટે છે. એટલે કીડીઓ આવું પણ માનવની જેમ કરી શકે. They see that each one in the nest does its share of the work. તેઓ ધ્યાન રાખે છે કે તેમના રહેઠાણમાં દરેકને સોંપેલું કામ કરે છે કે નહીં. એટલે કેટલીક કીડીઓ બીજી કીડીઓની ઉપર વોચ રાખે છે કે જે એ લોકોને કામ સોંપવામાં આવેલું છે તે કીડીઓ કરે છે કે નહીં. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ. અને ઇન્ડોલેન્ટ એટલે કે નવરા બેસી રહેવું, બિનકાર્યક્ષમ હોવું. અને કોઈને પણ નવરા રહેવા દેવામાં આવતા નથી. All this suggests that ants have a highly developed social sense.
એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ. સજેસ્ટ એટલે સૂચન કરવું, દર્શાવવું. હાઈલી એટલે ઉચ્ચ. ડેવલપ્ડ એટલે વિકસિત. સોશિયલ સેન્સ એટલે સામાજિક બુદ્ધિ. પરહેપ્સ એટલે કદાચ. અને ગવર્મેન્ટ એટલે કે એક સરકારી કામ કરવાની પદ્ધતિ. સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ એટલે સરકારી કામ કરવાની પદ્ધતિ. આ બધું દર્શાવે છે કે કીડીઓ એક ઉચ્ચ પ્રકારની વિકસિત સામાજિક બુદ્ધિ ધરાવે છે અને કદાચ કોઈ સરકારી કામ કરવાની પદ્ધતિ ધરાવે છે. એટલે એને માનવની બુદ્ધિ સાથે કેમ સરખાવવામાં આવી? તો જેમ માનવ આ બધું કરે છે તેમ કીડીઓ પણ કરે છે. એટલે એ લોકોની એક જે સેન્સ છે, સોશિયલ સેન્સ, તે વિકસિત છે એવું કહી શકાય. ધેર આર એન્ડ્સ ધેટ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ. એક પ્રકારની કીડીઓ એવી છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. આ પ્રકારની એક છે યુરોપમાં જોવા મળતી શક્તિશાળી રેડ એન્ટ. એટલે જે લાલ કીડીઓ છે યુરોપની, તે પોતે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. સ્મોલર એટલે નાનું, સાઇઝ એટલે કદ. આ જે કીડીઓ છે તેઓ તેમના ગુલામ તરીકે જે કદમાં નાની હોય છે તેવી બ્લેક આંટને રાખે છે. એટલે રેડ આંટ બ્લેક આંટને પોતાના ગુલામ તરીકે રાખે છે. They ambush when the red ants want slaves. જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર હોય છે. They ambush the nest of the black ants and abduct some of their eggs. Ambushed એટલે હુમલો કરવો, છિન્નભિન્ન કરવું, ને એબડક્ટ એટલે છીનવી લેવું. તે કોના માટે વપરાયેલું છે? તો રેડ એન્ટ માટે. જ્યારે રેડ એન્ટને ગુલામની જરૂર હોય છે ત્યારે તેઓ કાળી કીડીના દર ઉપર, રહેઠાણ ઉપર હુમલો કરે છે અને તેમના કેટલાક ઈંડાને છીનવી લે છે. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slaves. હેચ એટલે સેવવું, નેસ્ટ એટલે રહેઠાણ અથવા દર, ટ્રીટેડ એટલે વર્તન કરવું, વ્યવહાર કરવો, ને સ્લેવ એટલે ગુલામ. જ્યારે આ ઈંડાઓને લાલ કીડીઓના રહેઠાણમાં સેવવામાં આવે છે ત્યારે કાળી કીડીઓ જે ઈંડામાંથી બહાર આવે છે તેમને ગુલામ તરીકે વર્તન કરવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. તે લોકોના જન્મથી જ તે લોકોને આજ્ઞાનું પાલન કરવાનું શીખવાડવામાં આવે છે. એટલે રેડ એન્ટ જે કાળી કીડીઓને લઈ જાય છે તે પોતે એ કીડીઓને પહેલેથી જ ગુલામ તરીકે ટ્રીટ કરે છે. એટલે એ લોકો નાનપણથી જ તે લોકોના ગુલામ બનીને રહે છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રેગ્ડ કરી. તે લોકોને કમ્પેલ્ડ એટલે કે દબાણ કરવું, ને ડ્રેગ્ડ કરી એટલે લેબર વર્ક એટલે મજૂર કામ. તે લોકોને મજૂર કામ કરવા માટે દબાણ કરવામાં આવે છે. They have even to carry about their masters on their backs. carry એટલે લઈ જવું, માસ્ટર્સ એટલે માલિકો, ને બેક્સ એટલે પીઠ. તે લોકોના માલિકોને પોતાની પીઠ ઉપર લઈ જવાના હોય છે. એટલે તેઓ કાળી કીડીઓ તેમના માલિકને તેમની પીઠ ઉપર બેસાડીને લઈ જાય છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. માનવજાત જેવું જ કેટલું અદ્ભુત. એટલે જેવું માનવજાત બીજા સાથે વ્યવહાર કરે છે સ્લેવ જેવો, એવી રીતે કીડીઓ પણ કરે છે સ્લેવ જેવો વ્યવહાર. હવે છેલ્લી પ્રકારની કીડીઓ છે. ધ મોસ્ટ ફિરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. ફિરોસિયસ એટલે ઘાતકી. ડ્રાઈવર એન્ટ્સ એ આફ્રિકાની સૌથી ઘાતકી કીડીઓ છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ. તે લોકોની કોઈ ચોક્કસ ઘર નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. પણ હંમેશા તેઓ આગળ વધતી જ રહે છે. એટલે પોતે કોઈ એ લોકોનું રહેઠાણ ચોક્કસ હોતું નથી, પણ હંમેશા તેઓ પોતે સ્થાન બદલ્યા કરે છે.
દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, તેઓ સંપૂર્ણપણે અંધ છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ મેની મિલિયન્સ અલોંગ એન્ડ દે ડેવિયર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. માર્ચ એટલે કૂચ કરવી, લાઇન એટલે હરોળ, ડેવિયર એટલે ગળી જવું, ભક્ષી જવું એના અર્થમાં છે. અને પાથ એટલે રસ્તો, પણ તેઓ લાંબી હરોળમાં કૂચ કરે છે અને પોતે તેમના રસ્તામાં આવતા કોઈ પણ પ્રાણીને તે લોકો ભક્ષી જાય છે, ગળી જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઇગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. ઇવન વાઘ અને હાથીઓ જેવા પ્રાણીઓ પણ તેમનાથી ડરમાં જીવે છે. ઓફન ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. ઓફન એટલે કેટલીક વાર, ઇફ એટલે જો તો, પાયથોન એટલે અજગર, અનેબલ એટલે અસક્ષમ હોવું, મૂવ એટલે ખસવું વધવું, સ્વેલોઈંગ એટલે ગળી જવું, ડિનર એટલે ખોરાક, પાથ એટલે રસ્તો, માર્ચિંગ લાઇન એટલે હરોળ જે કૂચ કરતી હરોળ છે તે, ક્રીચર્સ એટલે પ્રાણી, ઈટ એટલે ખાઈ જવું, બોથ એટલે બંને, પાયથોન એટલે અજગર, એનિમલ એટલે પ્રાણી ને સ્ટમક એટલે પેટ. ઘણીવાર જો કોઈ અજગર પોતે પોતાનો ખોરાકને ગળી ગયા પછી ખસવા માટે અસક્ષમ હોય તો આ જે કીડીઓ છે માર્ચિંગ લાઇન કરતી એટલે કે હરોળ કૂચ કરતી કીડીઓ છે, હરોળમાં કૂચ કરતી જે કીડીઓ છે તે તેના રસ્તામાં આવતા અજગર અને તેના પેટમાં રહેલા પ્રાણી બંનેને ખાઈ જાય છે. એટલે એવું કહે છે કે જો કોઈ અજગર કોઈ ખોરાકને ગળી ગયો હોય, કોઈ એનિમલને ગળી ગયો હોય અને પોતે આગળ ખસી ન શકતો હોય અને કીડીઓની લાઈન ત્યાંથી પસાર થતી હોય તો પેલી જે કીડીઓ છે તે પેલા અજગરની સાથે સાથે એના પેટમાં રહેલા પ્રાણીને પણ ખાઈ જાય છે. એટલે કેટલી ભયાનક કીડીઓ છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ who have been eaten by ants and these stories may well be true. આફ્રિકાના વિલેજર્સ એટલે કે ગામડાના લોકો, આફ્રિકાના ગામડાના લોકો બાળકો વિશે વાર્તાઓ કહે છે કે જેમને એટલે બાળકોને આ કીડીઓ દ્વારા ખાઈ જવામાં આવ્યા છે અને કદાચ આ સ્ટોરી સાચી પણ હોઈ શકે. કારણ કે આટલું જો એનિમલને ગળી જતી હોય, પાયથોનને ગળી જતી હોય તો નાનું બાળક તો એના માટે કશું નથી. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ ધ હાઉસ, આર્મી એટલે સૈન્ય, જ્યારે ડ્રાઈવર એન્ટનું સૈન્ય ઘરોમાં પ્રવેશે છે. ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ, ફ્લી એટલે નાસી જવું, લોકો જંગલમાં નાસી જાય છે. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, સ્ટે એટલે રોકાવવું, અન્ટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી, ને પાસ એટલે પસાર થઈ જવું, અને જ્યાં સુધી કીડીઓ પસાર ન થાય ત્યાં સુધી ત્યાં જ રોકાય છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા ફરે છે પોતાના ઘરોમાં જંગલમાંથી, દે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે, તે લોકો જોઈ છે કે ઘરમાં રહેલા જીવજંતુ અને કરોળિયા સાફ થઈ ગયા હોય છે. તો જોયું કે આ કેટલી ઘાતકી કીડી છે અને એને ઘાતકી કેમ કીધી છે. તો આ જે પાઠ હતો એન્ડ્સ, એ પાઠમાં આપણને કીડીઓ વિશે ઘણું બધું જાણવા મળ્યું અને એ પણ જાણવા મળ્યું કે કીડીઓ અને માનવની બુદ્ધિ એકદમ ક્લોઝ છે, નજીક છે.